સમયની વાત છે, એક ખૂબ જ પ્રખ્યાત ચિત્રકાર હતો. તેણે એક સુંદર બગીચાનું ચિત્ર બનાવ્યું હતું. એ ચિત્ર એટલું જીવંત હતું કે જે કોઈ તેને જોતું તે મંત્રમુગ્ધ થઈ જતું. એક દિવસ એક યુવાન તે ચિત્રકાર પાસે આવ્યો અને પૂછ્યું, ગુરુજી, તમે આટલું સુંદર ચિત્ર કેવી રીતે બનાવી શકો છો? શું તમારી પાસે કોઈ જાદુઈ પીંછી છે? ચિત્રકાર હસ્યો અને તેને એક જૂની ઝૂંપડી પાસે લઈ ગયો. ત્યાં ગંદકી હતી, તૂટેલી દિવાલો હતી અને ચારે બાજુ કચરો હતો. ચિત્રકારે તે યુવાનને કહ્યું, તને અહીં શું દેખાય છે? યુવાને મોઢું બગાડતા કહ્યું, અહીં તો માત્ર ગંદકી, દુર્ગંધ અને નિરાશા છે. જોવા જેવું કંઈ જ નથી. ચિત્રકારે ધીમેથી કહ્યું, હવે જરા ધ્યાનથી જો. પેલા ખૂણામાં ઉગેલા નાના અમથા જંગલી ફૂલને જો, જે પથ્થરોની વચ્ચેથી પણ માથું ઊંચું કરીને સૂર્યપ્રકાશ તરફ જોઈ રહ્યું છે. પેલી તૂટેલી દિવાલ પર પડતા સૂરજના સોનેરી કિરણોને જો. એ ગંદકીની વચ્ચે પણ એક કીડી પોતાનો ખોરાક લઈ જવાની મહેનત કરી રહી છે, તે જો. યુવાન આશ્ચર્યચકિત થઈ ગયો. તેને જે માત્ર ગંદકી દેખાતી હતી, ત્યાં હવે જીવન અને સુંદરતા દેખાવા લાગી. વાર્તાનો સાર. ચિત્રકારે સમજાવ્યું, સુંદરતા વસ્તુઓમાં નથી હોતી, પણ આપણા વિચારોમાં હોય છે. જો આપણો વિચાર સુંદર હશે તો આપણને કાંટામાં પણ ગુલાબ દેખાશે અને પથ્થરમાં પણ મૂર્તિ દેખાશે. આપણી આસપાસની દુનિયા એ આપણા વિચારોનું જ પ્રતિબિંબ છે. સુંદર વિચાર, જેમ આપણે ચશ્મા પહેરીએ તેવા રંગની દુનિયા દેખાય છે, તેમ જો આપણે સકારાત્મકતાના ચશ્મા પહેરીએ તો આખું જગત સુંદર દેખાશે.